આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાઇક ચોરી કરનાર રીઢા વાહન ચોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આરોપી વિરુદ્ધ 9 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી પણ સપાટી પર આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન પોલીસે સોનુ ઉર્ફે જેક રાજુ પાડવીને ઝડપી પાડ્યો। પકડાયેલ આરોપી રીઢો વાહન ચોર છે। પોલીસે આરોપી પાસેથી એક ચોરીની બાઇક કબજે કરી છે અને પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે પોતે પોતાના મોજ શોખ પૂરા કરવા અને હરવા ફરવા માટે વાહન ચોરી કરતો હતો, સાથે જ સસ્તા ભાવે વેચી દેતો હતો। ત્યારે હાલ આરોપી પકડાઈ જતા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ઉમરા પોલીસ મથકમાં 2, ખટોદરા પોલીસ મથકમાં 5 અને પાંડેસરા પોલીસ મથકમાં 2 गुना नोंधाયેલા હોવાની માહિતી सूत्रों ने जनावी। थोड़े टाइम से सूरत शहर में व्हीकल चोरी जो बढ़ रही थी, उसमें क्राइम ब्रांच की व्हीकल स्क्वाड लगी हुई थी। उसको बातमी मिली कि सोनू पाड़वी करके जो यहाँ भटार में रहता है लड़का, वो मूल नंदरबार का है, वो व्हीकल चोरी में शामिल है। तो क्राइम ब्रांच की टीम ने वॉच लगाने के बाद वो आरोपी एक 2 व्हीलर के साथ रंगे हाथ पकड़ा गया। तो पकड़ने के बाद उसकी पूछपरछ करने के दौरान खटोदरा पुलिस स्टेशन में से एक गुना दाखिल हुआ है, वो बाइक उसके पास बरामद हुई है। ये आरोपी अगाऊ 9 गुने में वांटेड रहा है और अभी उसको पकड़ के खटोदरा पुलिस स्टेशन में उसको हाजिर किया हुआ है। वो बाइक चोरी करके जो पैसा मिलता है उससे वो उसके मौज शौक पूरे करता है, और ऐसे जब पैसे खत्म हो जाते हैं फिर से कोई बाइक उठा के फिर मौज शौक करना, ये निरंतर प्रक्रिया उसकी चालू है। आरोपी कड़िया काम करता है, मगर नाम का कड़िया काम करता है, बाकी मेन काम उसका व्हीकल चोरी। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।